તિલક ન કરતા હોય તો ઉપાધિ નથી, કઈ ચિંતા નથી, પણ તિલક કરો તો ગાળ નહીં બોલવાની. ગળામાં કંઠી ન પહેરી હોય તો કઈ ચિંતા નથી, તો પછી તમને જેમ મજા આવે માથા પછાડો ને ભટકો ને કાટલા પકડો ને પકડાવો, એ જે કરવું એ છૂટ છે. પણ એક વખત ગળામાં કોઈના નામની કંઠી પહેરી લીધી હોય તો પછી તમને કાટલો પકડવાનો, લડવાનો, ઝઘડવાનો અધિકાર નથી. વૈષ્ણવ જન તો એને કહીએ જે પીડ પર આવી જાણે, એને કહેવાય કે જે બીજાના દુખે ઉપકાર કરે પણ મન અભિમાન, उसी को वैष्णव बोलते हैं. वैष्णव कोई सिंबॉलिक संप्रदाय नहीं है. जो ऐसे तिलक करते हैं वो तो कृष्ण की चरण रज है, चरणारविंद है, जो हम मस्तक पर लगाते हैं कि मेरा भगवान है, मेरे प्रभु जी, मेरे ईश्वर, मेरे लाल, उनका चरण है, वो मेरे सिर पर लगा हुआ है. इसीलिए यहाँ पर करते हैं. क्यों? वहाँ ज्ञान चक्र है. ज्ञान की शुद्धि हो, भाव की शुद्धि हो, अन्न तन मन की शुद्धि हो, वंश की शुद्धि हो, तभी भगवान जाकर हमें मिलते हैं.